ગુજરાત સહિત દેશભરમાં એચએમપી વાયરસના કિસ્સા સામે આવી રહ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ કેટલીક ખાનગી શાળાઓમાં વાયરસના પગલે તકેદારી લેવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની કોસ્મોસ ગ્રીન સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી રહી છે. બાળકોના વાલીઓને જો તેમના બાળકને કોઈ પણ પ્રકારની બીમારી, શરદી, ખાંસી હોય તો શાળાએ મોકલવાનો આગ્રહ ન રાખવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. શાળામાં હાલ પરીક્ષા પણ ચાલી રહી છે. એટલું જ નહીં, પરંતુ શાળામાં વાતાવરણ એ શુદ્ધ બને તે માટે લીમડાનો ધુમાડો પણ કરવામાં આવી રહ્યો છે. દેશભરમાં અને વિશ્વમાં એચએમપીવી વાયરસનો ખતરો મંડાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદની શાળાઓમાં સતર્કતા જોવા મળી રહી છે. શહેરની કેટલીક એવી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અલગ અલગ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે આ બોપલ ઘુમા વિસ્તારની કોસ્મોસ કેસલ ગ્રીન સ્કૂલ આવેલી છે કે જ્યાં ક્લાસમાં વિદ્યાર્થીઓ અલગ અલગ બેસે, એટલે કે એક બેન્ચીસ પર 2 વિદ્યાર્થીઓ બેસે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે. એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ સમજ આપવામાં આવી રહી છે જે નવો વાયરસ આવ્યો છે એનાથી કઈ રીતે બચી શકાય. આ ઉપરાંત શાળા દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા છે. મારી સાથે શાળાના સંચાલક છે સુરેશભાઈ અગ્રવાલ, એમની સાથે આપણે વાત કરીશું. સર, હાલ જે વાયરસ નો ખતરો મંડરાઈ રહ્યો છે એ સંદર્ભમાં કયા પ્રકારના પ્રિકોશન્સ આપણે લઈ રહ્યા છે, વિદ્યાર્થીઓને વાલીઓને કેવી રીતે સતર્ક જાગૃત કર્યા છે? સર, અમે લોકો બાળકોને સૂચિત કરીએ છીએ, પેરેન્ટને સૂચિત કરીએ છીએ. એમાં કોઈ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ કંઈ કોવિડ નથી, પણ આ એચએમપીવીનો જે એક આઈને ઊભો રહ્યો છે એમાં આવી તાકીદારી રાખીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનો. જે કોઈને કોઈ શરદી ઉધરસ હોય તો એ શરદી ઉધરસના હિસાબે બી એનો પ્રિકોશન લેવાની જરૂર છે. એક્ઝામિનેશન આવતી હોય છે, એક્ઝામિનેશનમાં પેરેન્ટને એવું થાય કે ભાઈ બાળકને એક્ઝામિનેશનમાં મોકલવું જરૂરી છે. અમે મેસેજ પેરેન્ટના વાલીઓને બધાને મોકલેલું છે કે આવું ચિંતા કરવાની જરાય જરૂર નથી. અને જ્યારે પણ કોઈ બાળકને સહેજ પણ એવું લાગે કે ભાઈ ઇઝ નોટ ફિલિંગ વેલ, તકલીફ હોય કે એને શરદી ઉધરસ હોય તો ડૉક્ટરને જાણ કરવી, સ્કૂલને જાણ કરવી, એનો પ્રિકોશન રાખવાનો અને ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનો, માસ્કનો યુઝ કરવાનો. તો આપ જોઈ રહ્યા છો કે શાળાઓમાં પેરેન્ટ્સને પણ એટલે કે વાલીઓને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે અને ખાસ એના પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે જો એમનું બાળક સ્વસ્થ ન હોય તો એ બાળકને શાળાએ મોકલવાનો આગ્રહ ન રાખવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી રહી છે. કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.